ભારતીય રેલવેમાં પણ એરપોર્ટ જેવા નિયમો। જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ વાત તમારા કામની છે। ફ્લાઇટની જેમ જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન લઈ જશો તો કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે જો તમે દિવાળી, છઠ પૂજા, દુર્ગા પૂજા માટે દિવાળી વેકેશનમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું કે પછી વતન જવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રેલવેનો આ નિયમ તમારે જાણી લેવો જોઈએ, નહીંતર તમારા ખિસ્સા ખાલી થઈ શકે છે। ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે તેમના સામાનની માત્રા પર ખાસ ધ્યાન રાખવું પડશે। ભારતીય રેલવેએ નિર્ણય લીધો છે કે હવાઈ મુસાફરીની જેમ હવે ટ્રેનોમાં પણ સામાનની મર્યાદા રહેશે અને તે મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। ભારતીય રેલવેમાં પણ એરપોર્ટ જેવા નિયમો લાદવામાં આવ્યા છે, જેના કારણે વધારાનો સામાન વહન કરવો તમને ભારે પડી શકે છે। ટ્રેનમાં પણ ફ્લાઇટ્સ જેવા વજન વહન કરવાના નિયમો છે। ભારતીય રેલવે દેશભરમાં 1337 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરી રહી છે અને બધા મુખ્ય સ્ટેશન પર વજન મશીનો સ્થાપિત કરવામાં આવશે, જેથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વજન વહન કરનારા મુસાફરો સામે કાર્યવાહી કરી શકાય છે। તેમના પર દંડ લાદવામાં આવશે। રેલવે મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું છે કે ટ્રેનોમાં સામાન લઈ જવા માટે એક મર્યાદા નક્કી કરાઈ છે અને જો તમે આનાથી વધારે સામાન લઈ જાઓ છો તો પછી તમારે પેનલ્ટી પણ ભોગવવી પડશે। જો તમે એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો તો એક મુસાફર 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે। આ ઉપરાંત 15 કિલોનું ડિસ્કાઉન્ટ અપાયું છે। આ ઉપરાંત બુકિંગ કરીને પાર્સલ વાનમાં વધુમાં વધુ 65 કિલો સામાન લઈ જઈ શકાય છે અને તેવી જ રીતે સેકન્ડ એસીમાં 50 કિલો સામાન સાથે 10 કિલોનું ડિસ્કાઉન્ટ છે અને બુકિંગ કરીને 30 કિલો સામાન વધારાના પાર્સલ વાનમાં લઈ જઈ શકાય છે। થર્ડ એસીની વાત કરીએ તો આ સાથે એસી ચેર કારમાં પણ 40 કિલો સામાન સાથે 10 કિલોનું ડિસ્કાઉન્ટ છે। બુકિંગ કરીને પાર્સલ વાનમાં 30 કિલો સામાન લઈ જઈ શકાય છે। સ્લીપર ક્લાસમાં 40 કિલો સાથે 10 કિલો સામાનની મર્યાદા છે। તેમ બુકિંગ કરીને 70 કિલો વધારાનો સામાન પણ લઈ જઈ શકો છો, જ્યારે કે બીજા અથવા તો સામાન્ય વર્ગમાં તમે પાર્સલ વાનમાં બુકિંગ કરીને 35 કિલો સાથે 10 કિલો સામાન અને 60 કિલો વધારાનો સામાન લઈ જઈ શકો છો। પરંતુ માત્ર વજન જ નહીં, કદ પણ તપાસવામાં આવશે। એટલે કે રેલવે માર્ગદર્શિકામાં વ્યક્તિગત સામાન તરીકે માન્ય ટ્રંક, સુટકેસ અને બોક્સનું મહત્તમ કદ 100 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટર છે। પરંતુ જો કોઈ મુસાફર એસી 3 ટાયર અને એસી ચેર કારમાં મુસાફરી કરી રહ્યો છે તો પછી સુટકેસ, ટ્રંક બોક્સનું મહત્તમ કદ 55 સેન્ટીમીટર બાય 45 સેન્ટીમીટર બાય 22.5 સેન્ટીમીટરથી વધુ ન હોવું જોઈએ। મોટા સામાનનું પરિવહન ફક્ત બ્રેક વાન દ્વારા જ કરી શકાય છે, જેનો ન્યૂનતમ ચાર્જ 30 રૂપિયા છે। રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જો કોઈ મુસાફર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરે છે તો તેણે એડવાન્સ બુકિંગ દ્વારા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે અને મુસાફરે સામાનની બુકિંગ રકમના 6 ગણો દંડ પણ ચૂકવવો પડશે, જે સામાન્ય ફી કરતાં ઘણો વધુ છે। ઉદાહરણ તરીકે 40 કિલો વધારાના સામાન સાથે 500 કિલોમીટર મુસાફરી કરનાર મુસાફર 109 રૂપિયા ચૂકવીને લગેજ વાનમાં બુક કરાવી શકે છે। જો મુસાફર બુકિંગ નહીં કરે તો તેણે 654 રૂપિયાનો દંડ ભરવો પડશે। હવે આ સિસ્ટમ કયા સ્ટેશનો પર હાલ લાગુ કરવામાં આવશે, એટલે કે પ્રથમ તબક્કામાં ક્યાં લાગુ થશે તે જણાવી દઈએ। ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય સ્ટેશનો પર તેને લાગુ કરવામાં આવશે, જેમાં આ સ્ટેશનો સામેલ છે: પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ ચિવકી, સુબેદારગંજ, કાનપુર સેન્ટ્રલ, મિર્ઝાપુર, ટુંડલા, અલીગઢ જંકશન, ગોવિંદપુરી ને ઇટાવા। આ માટે ઇલેક્ટ્રોનિક લગેજ સ્કેનર્સ અને વેઇટિંગ મશીનો ટૂંક સમયમાં અહીં સ્થાપિત કરવામાં આવશે। રેલવેનું કહેવું છે કે સલામતી, સુવિધા અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। આ નિયમ દરેક મુસાફરને સમાન રીતે લાગુ પડશે અને કોઈ પણ મુસાફરને તેમાંથી મુક્તિ આપવામાં નહીં આવે। જો કોઈને વધુ સામાન સાથે મુસાફરી કરવી હોય તો તે ચાર્જ ચૂકવીને અગાઉથી બુકિંગ કરાવી શકે છે, જેથી મુસાફરી દરમિયાન કોઈ પણ વિક્ષેપ ન પડે।